નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોઈએ ત્યારે વ્યાકરણ અને શબ્દભંડોળ કેટલા મહત્વના છે એ આપણે સૌ જાણીએ છીએ. આજનો આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. દ્રશ્યો અને ઉદાહરણોની મદદથી કહેવતો પર એલી જબરદસ્ત પકડ બનાવી કે પરીક્ષામાં ક્યારેય માર્ક્સ કપાય જ નહીં. એક સમય હતો જ્યારે આપણા વડીલો કોઈપણ ગૂંચવણભરી પરિસ્થિતિ હોય તેને માત્ર એક નાનકડી કહેવતથી એકદમ આસાનીથી સમજાવી દેતા. પણ શું આજના સમયમાં આપણે આ અદ્ભુત ડહાપણ ગુમાવી રહ્યા છીએ? રોજિંદી વાતચીતમાંથી આ કહેવતો જાણે ધીમે ધીમે ગાયબ થઈ રહી છે, ખરું ને? તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. સૌથી પહેલાં કહેવતોનો પરિચય, પછી રૂઢિપ્રયોગ અને કહેવત વચ્ચેનો તફાવત, માનવ સ્વભાવની રસપ્રદ વાતો, સંબંધો અને વર્તન, અને છેલ્લે સમય અને સંજોગો વિશે વાત કરીશું. શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકથી, કહેવતોનો પરિચય અને આપણી સાંસ્કૃતિક ધરોહર. હવે આ કહેવતો માત્ર પરીક્ષા પાસ કરવા પૂરતી સીમિત નથી હોતી, પણ તે આપણો એક અમૂલ્ય સાંસ્કૃતિક વારસો છે. જો વ્યાખ્યાની વાત કરીએ તો કહેવત ક્યારે કોઈ વાત સીધી નથી કહેતી. તે હંમેશા કોઈ બીજા ઉદાહરણ કે સામ્યતાનો સહારો લઈને એક ગહેન સત્યને પરોક્ષ રીતે એટલે કે ઇનડાયરેક્ટલી આપણી સામે મૂકે છે. કોઈપણ અઘરી વાત સમજાવવાની આ સૌથી સચોટ અને પાવરફુલ પદ્ધતિ છે. આગળ વધીએ આપણા બીજા અને બહુ જ મહત્વના મુદ્દા તરફ, રૂઢિપ્રયોગ કે કહેવત. આખરે આ બંને વચ્ચે શું તફાવત છે? પરીક્ષામાં મોટાભાગે અહીં જ સૌથી વધુ કન્ફ્યુઝન થતું હોય છે. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા સમજી લેવી. રૂઢિપ્રયોગ હંમેશા કોઈ ચોક્કસ વાક્યનો સીધો અર્થ સમજાવે છે, જ્યારે બીજી તરફ કહેવત સંપૂર્ણપણે પરોક્ષ હોય છે. તે એક ઉદાહરણ દ્વારા જીવનનું મૂળ સત્ય સમજાવે છે. પરીક્ષામાં આપણા કિંમતી માર્ક્સ બચાવવા હોય ને તો આ તફાવત મગજમાં ફિટ કરી લેવું ખૂબ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ ભાગ 3ની, માનવ સ્વભાવની વાતો, જેમાં આપણા લોભ અને ખામીઓ વિશેની કહેવતો છુપાયેલી છે. અહીં કેટલાક જોરદાર ઉદાહરણો આપ્યા છે, જેમ કે સાંકડા કપાળમાં 16 ભમરા. આનો અર્થ એ કે ગરીબ વ્યક્તિનું તો નસીબ પણ ગરીબ જ હોય છે. પછી છે સોનાની થાળીમાં લોઢાની મેઘ, એટલે કે વ્યક્તિમાં અનેક સારા ગુણો હોય પણ તેનો કોઈ એક મોટો અવગુણ એ બધા જ સારા ગુણો પર પાણી ફેરવી દે. અને પેલું તો સાંભળ્યું જ હશે ને, મુખમાં રામ ને બગલમાં છુરી. આ તો એવા બે મોડાવાળા કપટી લોકો માટે વપરાય છે જે દેખાવ સારો કરે પણ મનમાં પાપ હોય. આ બધા જ શારીરિક રૂપકો ખરેખર અદ્ભુત રીતે માનવ સ્વભાવને વર્ણવે છે. આ કહેવતો આપણે લગભગ રોજ સાંભળતા હોઈએ છીએ. અધૂરો ઘડો છલકાય ઘણો. જો આની પાછળનું લોજિક સમજીએ ને તો આ એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમની પાસે સાચી આવડત કે બુદ્ધિ સાવ ઓછી હોય પણ દેખાવ સૌથી મોટો કરતા હોય. બિલકુલ એવી જ રીતે જેમ અડધો ભરેલો ઘડો લઈને ચાલતા હોઈએ તો તેમાંથી સૌથી વધુ પાણી ઢોળાય છે, ખરું ને? હવે આ જુઓ, બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘાડી તે રાખની. આ ખરેખર બહુ જ વજનદાર વાત છે. આને કોકાકોલાની સિક્રેટ રેસિપીના ઉદાહરણથી સમજી શકાય. જ્યાં સુધી એ રેસિપી ખાનગી છે ત્યાં સુધી તેનું મૂલ્ય અબજો રૂપિયાનું છે. પણ ધારો કે જો એ રહસ્ય બધાને ખબર પડી જાય તો પછી તેની કોઈ કિંમત રહેતી નથી. તે રાખ સમાન બની જાય છે. એટલે જ રહસ્ય ગુપ્ત રહે તેમાં જ તેની કિંમત છે. ઓકે, હવે પહોંચી ગયા છીએ ચોથા વિભાગ પર, સંબંધો અને વર્તન. અહીં આપણે પારિવારિક સંબંધોની ગતિશીલતા જોઈશું. હવે આ કહેવતની સૌથી રસપ્રદ બાબત એ છે કે સૂડી વચ્ચે સોપારી એ એકદમ વાસ્તવિક અને રમૂજી ધર્મસંકટની સ્થિતિ ઊભી કરે છે. ખાસ કરીને જ્યારે કોઈ પતિ પોતાની માતા અને પત્નીના ઝઘડા વચ્ચે ફસાઈ જાય ને ત્યારે બંને બાજુથી ધારદાર હથિયારો વચ્ચે પીસાવાની આ દયનીય પણ સાર્વત્રિક સ્થિતિ હોય છે. પરિવારની આ વાતો તો સદીઓથી એવી ને એવી જ રહી છે, જેમ કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. એટલે કે સંતાનોમાં માતા પિતાના સારા ગુણો તો આપોઆપ આવી જ જાય છે. પછી રોકડા કરતાં વ્યાજ વહાલું. આ કહેવત દાદા દાદીનો એમના પૌત્ર પૌત્રીઓ પ્રત્યેનો અખૂટ પ્રેમ દર્શાવે છે. અને પેલી ક્લાસિક કહેવત 100 દહાડા સાસુના તો 1 દાડો વહુનો. ભાઈ, આ સાબિત કરે છે કે સમય હંમેશા બદલાય છે અને ઘરમાં સત્તા બદલવાનો પણ એક સાર્વત્રિક નિયમ છે. ભાત મેલીએ પણ સાથ ન મેલીએ. આ બહુ જ સુંદર કહેવત છે. આમાં સાચી મિત્રતા અને નિષ્ઠાનું ખૂબ જ ઊંડું મૂલ્ય છુપાયેલું છે.
ભલે ખાવાનું જતું કરવું પડે, પોતાની મૂળભૂત જરૂરિયાતો છોડવી પડે તો ભલે, પણ સાચા મિત્રનો સાથ કે ભાઈબંધી ક્યારે ન છોડવી. સાચી મિત્રતા એને જ કહેવાય જ્યાં ખરાબ સમયમાં પણ સાથે ઊભા રહીને મુશ્કેલીઓનો સામનો કરવામાં આવે. છેલ્લે આપણે આવી પહોંચ્યા છીએ આપણા 5મા અને અંતિમ વિભાગ પર, સમય અને સંજોગો. સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. આ વાક્ય સાંભળતા જ કદાચ શાળાના જૂના દિવસો અને શિક્ષકની લાકડી યાદ આવી જાય. ઐતિહાસિક રીતે એવું મનાતું હતું કે કડક શિસ્ત અને શિક્ષકની સોટીનો ડર જ વિદ્યાર્થીઓને ભણવા માટે પ્રેરિત કરી શકે છે. જો કે આ ડર દ્વારા શિસ્ત લાવવાનો બહુ જ જૂનો અભિગમ હતો. અને આ જુઓ, આ કહેવતો બહુ જ શાનદાર રીતે સમજાવે છે કે રોજિંદા જીવનમાં કારણ અને અસર એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ કેવી રીતે કામ કરે છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, એટલે કે મુશ્કેલી આવે ત્યારે ઉપાય શોધવો વ્યર્થ છે. અગાઉથી તૈયારી રાખવી પડે. પછી જે વાવે તેવું લણે. તમે જેવું કામ કરશો એવું જ ફળ તમને મળશે. અને અણી ચૂક્યો 100 વર્ષ જીવે. એટલે કે જો કોઈ મોટી મુસીબત કે કટોકટીમાંથી એકવાર બચી ગયા તો સમજો તમારું આયુષ્ય લાંબુ થઈ ગયું. ઉતાવળે આંબા ન પાકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એવા દરેક ઉમેદવાર માટે આ અંતિમ કહેવત એક બ્રહ્માસ્ત્ર સમાન છે. લાંબી મંઝિલ કાપવી હોય અને સફળતાના શિખરે પહોંચવું હોય તો આ સત્ય હંમેશા યાદ રાખવું પડે. આંબાના વૃક્ષની આ જૂની અને જાણીતી વાત આજના સમયના આપણા અભ્યાસ અને સફળતા સાથે એકદમ સીધી જોડાયેલી છે, કારણ કે સાચી નિપુણતા મેળવવામાં સમય લાગે છે. ધીરજ અને સતત મહેનત એ જ મીઠા પરિણામો મેળવવાની આખરી ચાવી છે. અહીં જતાં જતાં એક વિચાર ચોક્કસ આવે છે કે શું એક જ રાતમાં સફળ થવાની આજના આધુનિક સમયની દોડમાં આપણે ધીરજ અને મહેનતની વાસ્તવિક તાકાતને ભૂલી તો નથી ગયા ને? કદાચ આ પ્રાચીન શાણપણને ફરીથી આપણા જીવનમાં ઉતારવાનો સાચો સમય હવે આવી ગયો છે.